ઓકે તો એક ક્વેશ્ચન લઈએ છીએ અત્યારે આપણે જે ક્વેશ્ચન છે ફ્લેક્સી એ લાઇબ્રેરી હોલ ઓફ ઇનસાઇડ ક્લિયર ડાયમેન્શન ઇઝ 5 મીટર બાય 16 મીટર દેટ મીન્સ મને એટલું તો ક્લિયર છે જ કે લાઇબ્રેરી હોલ છે એટલે એક મોટો હોલ છે અને એનું ડાયમેન્શન પણ એ કીધું છે ઇનસાઇડ ક્લિયર ડાયમેન્શન અને ઇનસાઇડ ક્લિયર ડાયમેન્શન કેટલું છે 5 મીટર બાય 16 મીટર તો હું સપોઝ અહીંયાથી આટલું આ ડ્રો કરું તો અહીંયાથી આટલું જે ડાયમેન્શન છે તે મારી પાસે કેટલું થઈ ગયું 16 મીટર રાઈટ અને બીજું જે ડાયમેન્શન છે તે અહીંયાથી આમ લઉં છું તો આ થઈ જશે મારી પાસે ડાયમેન્શન 5 મીટર આ ઇનસાઇડ ક્લિયર ડાયમેન્શન ને ભલે બહારથી ડ્રો કર્યા છે પણ એ અંદરની ફેસથી અંદરની ફેસ સુધીના જ છે રાઈટ આગળ જઈશું 230 mm thick masonry wall all around એટલે બધી જ બાજુએ જે વોલ થિકનેસ છે આ વોલ થિકનેસ કેટલાની છે 230 mm આ બધી જ બાજુની જે વોલ થિકનેસ છે that is 230 mm wall thickness okay next લઈશું masonry wall all around and steel beams are provided at 4 meter center to center to support 150 mm thick RCC slab તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું બીમ પ્રોવાઈડ કરીશ 4 મીટર સેન્ટર ટુ સેન્ટરે બીમ છે તો અહીંયાથી સમજો અહીંયાથી 4 મીટરના ડિસ્ટન્સે એક બીમ પ્રોવાઈડ કરું છું અહીંયા આગળ કંઈક ઓકે ધેટ મીન્સ આટલું તો 4 મીટર થઈ જ ગયું અહીંયાથી બીજા 4 મીટર એટલે અહીંયાથી આટલું 4 મીટર તો અહીંયાથી કંઈક બીજા 4 મીટર પર અહીંયા બીજો બીમ પ્રોવાઈડ થઈ જશે રાઈટ અહીંયાથી બીજા 4 મીટર પર એક ત્રીજો બીમ પ્રોવાઈડ થઈ જશે 4 મીટર રાઈટ અને બીજા 4 મીટર પર અહીં આગળ આ પતી જશે એટલે કેટલું થઈ ગયું જુઓ 4 ને 4 8 ને 4 12 ને 4 16 એટલે 16 મીટર ડાયમેન્શન થઈ ગયું ધેટ મીન્સ બીમ કેટલા આયા 3 1 2 ને 3 બીમ અંદર પ્રોવાઈડ કરવાના છે ડઝન્ટ મેટર કેટલા પણ બીમ આવે છે મને કોઈ વાંધો નથી મારે નિસ્બત કોની જોડે છે આ ડિસ્ટન્સ કેટલું છે 4 મીટર સેન્ટર ટુ સેન્ટર બીમની બંને બાજુએ કેમ સર આનાથી શું તમને બેનિફિટ થાય છે તો એ સમજવાનું છે હવે કે સપોઝ હું એક અહીંયા સ્લેબ ટાઈપનો ડ્રો કરું છું જેથી આપણને ઇઝીલી ક્લિયર થઈ જશે આખો પોર્શન તમને દેખાય છે અત્યારે ઓકે ડન તો આ એક સ્લેબ જેટલો પોર્શન મેં ડ્રો કર્યો અને એની થિકનેસ પણ સમથિંગ છે લો અને થિકનેસ બી આપી દઈએ છે ઓકે ડન હવે સમજો કે આ એક બીમ હું પ્રોવાઈડ કરું છું આ વચ્ચેનો બીમ છે એ જ બીમ હું અહીંયા વચ્ચે લઉં છું તો કંઈક આ રીતનો આખો આ બીમ આવી ગયો બરાબર આ સ્લેબની નીચે હશે આવો બીમ તો જ બીમની ઉપર સ્લેબનું વજન જશે પણ સમજવા માટે મેં હમણાં અહીંયા એને ઉપર બતાડ્યો છે જેથી આપણને ઇઝીલી ખ્યાલ આવે રાઈટ તો આ બીમ પર કેટલું ડિસ્ટન્સ આ બીમ કેટલું ડિસ્ટન્સ કવર કરશે તો સમજો કે આ બીમ છે તો આ બીમ અહીંયાથી આટલું જે 4 મીટરનું ડિસ્ટન્સ છે આટલા પાર્ટનો લોડ અડધા પાર્ટનો લોડ આ બીમ ઉપર જશે સેમ વે બીજો અડધો પાર્ટ જે છે આનો લોડ પણ આ બીમ પર એટલે આ એક બીમ છે તો એ અહીંયાથી 2 મીટર અને અહીંયાથી 2 મીટરનું ડિસ્ટન્સ કવર કરશે સેમ વે આ જે વોલ છે આ વોલ ઉપર પણ કેટલું કવર થઈ જશે અહીંયાથી 2 મીટરના ડિસ્ટન્સ જેટલો પણ લોડ હશે એ આ વોલ ઉપર કવર થશે સેમ વે આ બીમ પણ એવું થશે અને હું હવે વાત કરીએ છીએ આપણે આ વચ્ચેના બીમની તો આ બીમ પર પણ કેવું થઈ જશે તો કે આ જે 4 મીટર હતું આનું હાફ એટલે આનું હાફ આ બીમ ઉપર અને આ સાઈડના જે 4 મીટરનું હાફ તે પણ આ બીમ ઉપર કવર થશે રાઈટ ધેટ મીન્સ આ જે બીમ છે અહીંયા જો હું વાત કરું તો આ બીમ ટોટલ આ સાઈડનું 2 મીટર અને આ સાઈડનું 2 મીટર
આટલા પોર્શન પર જેટલો લોડ આવશે એ કયા બીમ પર જશે, એક આ બીમ પર જશે. એટલે એક બીમ કેટલી વિડ્થ માટેનો લોડ કેરી કરશે? તો કે સર 4 મીટરની વિડ્થ માટેનો લોડ. ઓકે, આ હતું સમજવા માટે. સમજાઈ જાય એટલે સિમ્પલ, જેટલું ડિસ્ટન્સ આવ્યું છે 4 મીટર છે તો એક બીમ કેટલા મીટરનો લોડ કેરી કરશે? 4 મીટર. પણ હા, એક જ સાઈડના 4 મીટરનો નહીં, આ બીમની આમ બાજુનો હાફ, આમ બાજુનો હાફ, એટલે 2 2. તો 2 + 2 એટલે 4 મીટર થયું. ક્લિયર છે આ પોઈન્ટ? હા ઓકે ડન. હવે આગળ જઈશ. હા બોલો. આ તમે જે 3D સ્લેબ જે બતાવ્યું છે ને, હા એમાં એટલે 1 મીટર નો બીમ થયો પછી છેલ્લે તો એવું ને? ના, કયો અહીંયાની વાત કરો છો? હા, એટલે હા બીમ જે છે 1 મીટર થશે ને પછી તો? ના, 1 મીટર કેમ થશે? કારણ કે ટોટલ 5 મીટર છે. 5 મીટર બીમની લેન્થ છે, એ તો લેન્થ રહેવાની જ છે એવી ને એવી જ. આ બીમ છે ને, આ બીમની લેન્થ તો 5 મીટર છે જ. આ 5 મીટર હતું તે જ આ 5 મીટર અહીંયાથી થઈ ગયું છે. એટલે આટલો પોર્શન જે છે અહીંયાથી આટલો પોર્શન એ તો 5 મીટર છે જ, એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં એને. પણ બીમ 5 મીટરની લેન્થ છે, પણ એની આજુબાજુ કેટલી વિડ્થ માટેનો લોડ કેરી કરશે બીમ? સમજો, આપણા ઘરમાં જે પણ બીમ હોય એ બીમ થોડા થોડા ડિસ્ટન્સ પર જ હોઈ શકે છે, રાઈટ? તો એક બીમ કેટલો એરિયા કવર કરશે? તો એના માટે મેં અહીંયા કેલ્ક્યુલેટ કર્યું કે આ બીમ છે એ 4 મીટરની વિડ્થ અને 5 મીટરની લેન્થ, આટલો એરિયા કવર કરે છે આ બીમ. એક બીમની વાત છે. ખ્યાલ આવે છે? હા. ઓકે, બીજો કોઈ ડાઉટ? ના. ઓકે ડન. આગળ જઈશું. હવે મને કંઈક ડેટામાં બીજું પણ દેખાય છે. અહીંયા કીધું છે કે સપોર્ટ 150 mm થીક આરસીસી સ્લેબ. એનો મતલબ જે સ્લેબ છે એની થિકનેસ 150 mm છે. તો એ પોઈન્ટ હું અહીંયા લખી દઉં છું કે સ્લેબ થિકનેસ ઇઝ ઇક્વલ ટુ 150 mm. ઓકે, નેક્સ્ટ છે design the steel beam with following data. Floor finish load 1 kilonewton per meter square અને live load છે 6 kilonewton per meter square. તો એ પણ લખી દઈએ છે FF load is equal to 1 kilonewton per meter square and બીજો કયો કીધું છે મને? live load is equal to 6 kilonewton per meter square. Sorry, live load is equal to 6 kilonewton per meter square. ઓકે, આગળ જઈશું પાછા. E is equal to 2 into 10 raised to 5 kilonewton per meter square. આવું પણ મને કહી દીધું છે. હવે જો આ મને ક્યારે જરૂર પડશે આની જરૂર? તો કે સર આ ડિફ્લેક્શનનો જે ચેક છે ને એમાં જરૂર પડશે. અધરવાઇઝ તમે આખો ને આખો બીમ ડિઝાઇનનો એક્ઝામ્પલ કરી પણ લેશો ને તો તમને કશે ઈની જરૂર પડતી જ નથી, કેપિટલ ઈની જરૂર. એ મને ક્યાં પડે છે જરૂર? તો કે આ ડિફ્લેક્શનમાં જો અહીંયા ઈની જરૂર પડે છે, રાઈટ? હવે જો હું અહીંયા ચેક નહીં બતાડું તો આ ઈ તો મારા માટે વેસ્ટેજ થઈ ગયો છે. જે આપેલો છે ડેટામાં એ મારા માટે વેસ્ટેજ થઈ જાય છે. ઓકે, તો હા બોલો. અગર ઈ બતાવ્યું હોય હા ઈ વાળા હા, સમય ધેટ મીન્સ કે એ વાળું ચેક ની પ્રોસેસ કરવાની. મેં પહેલા જ કીધું કે વેટેજ વધારે છે તો કરી જ લેવાના છે. 3 ચેક કરી લેવાના, એને વાર નહીં લાગતી. બરાબર? કેમ કે ચેક કર્યા વગર હું પ્રોવાઈડ ના કરી શકું, અને પ્રોવાઈડ ના થયું તો એ તમે ડિઝાઇન કરેલી ના કહેવાય, એ તો તમે ટ્રાય કર્યો કહેવાય. ઓકે. ઓકે, એટલે જે પેલો થર્ડ ચેક જે હતો હા, પેજ નંબર 30 ડિફ્લેક્શન. એનો હા, હા ડિફ્લેક્શન, ચેક ફોર ડિફ્લેક્શન. હમ, એટલે એ કરીએ તો ઓકે, એટલે મતલબ એક હિન્ટ જેવું છે કે એ તમને કરવાનું છે ચેક. હા હા, 3 પછી એના ચેક વેટેજ ઓકે આવે તો જ તમે પ્રોવાઈડ કરી શકો. અધરવાઇઝ વેટેજ હા, અધરવાઇઝ વી હેવ ટુ રીડિઝાઇન ધ બીમ. સપોઝ ચેક ઓકે નથી આવતા તો મારે બીમની ડિઝાઇન ચેન્જ કરવી પડે. ઓકે. અને વેટેજ અગર 5 માર્ક્સ નું હશે તો જ પછી 5 હા, તો ઓછું કરી દેવાનું તમારે, તો ઓછું કરી દેવાનું. એ તમારી ઉપર છે. બાકી ડિઝાઇન કરો એટલે ચેક જરૂરી હોય એવું. એટલીસ્ટ 1 કે 2 ચેક તો બતાડવા પડે, એટલીસ્ટ. એ બધામાં કરવાનું ને? કોલમ પૂછે, ફૂટિંગ પૂછે કોલમના એટલે ચેક અલગ હોય પાછા.
કોલમના ચેક અલગ હોય એવું. ઓકે ફાઇન. ઓકે, ફરી પાછા આગળ સ્ટાર્ટ કરીશું અને એકવાર ચેક કરી લઈએ. Done. તો 5 મીટર બાય 16 મીટરના મને ઇનસાઇડ ક્લિયર ડાયમેન્શન આપેલા છે એન્ડ એકોર્ડિંગ ટુ ધેટ ડાયમેન્શન મને એવું કીધું છે કે તમારે 4 મીટર સેન્ટર ટુ સેન્ટર બીમ ડ્રો કરવાના છે, એટલે બીમ પ્રોવાઈડ કરવાના છે, રાઈટ? તો મેં 4 મીટરના ડિસ્ટન્સે બીમ પ્રોવાઈડ કર્યા છે, એટલે એક બીમ જે છે એનો ડિસ્ટન્સ છે 4 મીટર. ઓકે, ઘણીવાર તમને આ જ ક્વેશ્ચનને એ લોકો બીજી રીતના પણ પૂછી શકે અને એ સમજજો ધ્યાનથી. સપોઝ તમને એક ડેટા એવો આપ્યો કે લાઇબ્રેરી હોલ ઓફ ક્લિયર ઇનસાઇડ ડાયમેન્શન ઇઝ 5 મીટર બાય 16 મીટર. Okay, and the three beams are provided at center to center. હવે સમજો કેટલા બીમ થયા છે? 3 બીમ. તો નંબર ઓફ બીમ્સ પ્રોવાઈડ કરી દીધા, પણ એ લોકોએ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ નથી આપ્યું. તો તમારે જોવાનું હોય કે 16 મીટરમાં હું 3 બીમ પ્રોવાઈડ કરું છું તો કેટલું ડિસ્ટન્સ આવે છે એ આપણે ચેક કરવાનું. એ આવશે અત્યારે તો 4 મીટર જ આવશે, પણ એ તમારે તે વખતે ધ્યાનમાં આવવું જોઈએ આ વસ્તુ. ઓકે, તો અહીંયા સુધીનું હતું બેઝિક. એના પછી લોડ આપેલા મેં એ લખી દીધા છે અને મને ઈ યંગ મોડ્યુલસ અથવા મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એ આપેલું હતું, મેં એ પણ લખી દીધું છે, રાઈટ? તો અહીંયાથી હું આગળ જઈશ, હવે સ્ટેપ વાઇઝ ફોલો કરવા માંડીશું પાછા. તો ફર્સ્ટ સ્ટેપ હતું આપણું લોડ કેલ્ક્યુલેશન, અને આને પણ કાઢી નાખું છું હવે, આટલું તો ક્લિયર છે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ હતું લોડ કેલ્ક્યુલેશન. રાઈટ, અને લોડ કેલ્ક્યુલેશન જો હતું તો સર એના સ્ટેપ્સ કયા હતા એ અમને એકવાર બતાડી દો. તો ફર્સ્ટ સ્ટેપ અને એનો લોડ કેલ્ક્યુલેશન, એમાં આપણે લખેલું હતું ડેડ લોડ સમથિંગ કિલોન્યુટન પર મીટર, લાઈવ લોડ સમથિંગ કિલોન્યુટન પર મીટર, ટોટલ લોડ એન્ડ ફેક્ટર લોડ, આવું કંઈક હતું, રાઈટ? તો મારે અહીંયા પહેલું તો જોઈએ છે ડેડ લોડ. તો હું અહીંયા લખું છું ડેડ લોડ ઇઝ ઇક્વલ ટુ, તો ડેડ લોડ કેટલો મને નથી ખબર કેટલો, રાઈટ? તો અહીંયા 150 mm થિકનેસ કીધેલી છે મને. ઓકે, અને એક મિનિટ, ઓકે, તો 150 mm થિકનેસ કીધેલી છે. તો મને એક બીમ કેટલો વિડ્થનો લોડ કેરી કરતો હતો યાદ છે? એક બીમ કેટલી વિડ્થનો લોડ કેરી કરતો હતો? 2 અને 2 એટલે 4 મીટર થયું. એટલે 4 મીટર ઇન્ટુ કેટલી થિકનેસ આવે છે સ્લેબની? તો કે સર mm માં છે અને હું મીટરમાં કન્વર્ટ કરું તો 0.15 થઈ જશે, ઇન્ટુ ડેન્સિટી ઓફ આરસીસી. આ તો સ્લેબ છે, તો સ્લેબ એટલે આરસીસી નો બને, તો આરસીસી ની ડેન્સિટી કેટલી છે? 25. આનો હું કેલ્ક્યુલેશન કરીશ તો મને કોઈક આન્સર આવશે 4 into 15 આવશે. 15 એટલે 15 કિલોન્યુટન પર મીટર. સર આ યુનિટ કઈથી આવી ગયો? અમને તો કઈ જ ખબર નહીં પડી. તો સમજો ફરીથી એક વાત, 4 મીટર હતો, યાદ હોય તો હમણાં જ આપણે પેલું ફિગર અહીંયાથી રબ કરી, 2 મીટર એટલે ટોટલ 4 મીટરની વિડ્થ કેરી કરશે. 0.15 આ mm હતું, આને પણ મેં કન્વર્ટ કર્યો મીટરમાં. 25 આ હતું કિલોન્યુટન પર મીટર ક્યુબ, આ ડેન્સિટીનો યુનિટ છે કિલોન્યુટન પર એમ ક્યુબ. સમજો, તો આ મીટર અને અહીંયાથી મીટર સ્ક્વેર, બે વાર મીટર ઉડી જશે, તો મને આનો આન્સર શેમાં મળશે? કિલોન્યુટન પર મીટરમાં, જે મેં અહીંયા લખ્યો છે, રાઈટ? કોઈ ડાઉટ હોય અહીંયા તો મને પૂછજો. ઓકે, આગળ જઈશું. એટલે ડેડ લોડ, આ તો કામ અહીંયા પતી ગયું છે સર. નેક્સ્ટ છે ફ્લોર ફિનિશ લોડ. તો એફ અથવા આખું લખીએ તો ફ્લોર ફિનિશ લોડ. ફ્લોર ફિનિશ લોડ તો આ કેટલો છે? 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, એટલે મને એરિયા કવર કરેલો. તો સિમ્પલ છે ને, મારી પાસે વિડ્થ છે જ 4 મીટરની, ઇન્ટુ 1, એટલે મને આનો આન્સર શું મળી જશે? 4 કિલોન્યુટન પર મીટર. આમ સિમ્પલ ડાઉટ છે, પેલો લાઈવ લોડ આપણને આપ્યો છે 6 કિલોન્યુટન પર મીટર સ્ક્વેરમાં. હા, તો
આપણો જે ડેડ લોડ હશે બીજા લોડ હશે એ બી મીટર સ્ક્વેરમાં થવા જોઈએ. પણ એ બધાને હું કન્વર્ટ કરું છું ને કિલોન્યુટન પર મીટરમાં. કિલોન્યુટન પર મીટર સ્ક્વેરમાં કેવી રીતના થશે? મારે તો UDL ના ફોર્મેટમાં લાવવું પડશે ને. હા. એ હું કરું જ છું હમણાં કન્વર્ટ. જોઈ તો લે એકવાર. સોરી. જો ફ્લોર ફિનિશ લોડ હતો કિલોન્યુટન પર મીટર સ્ક્વેર, એટલે મેં લખ્યો 1 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર. એને મેં મલ્ટીપ્લાય કર્યો વિડ્થ જોડે, એટલે 4 મીટરની વિડ્થ હતી, એટલે આ મીટર મીટર કેન્સલ થયો તો આનો યુનિટ કયો આવ્યો હવે? કિલોન્યુટન પર મીટર. એટલે મને ફ્લોર ફિનિશ પણ મળી ગયો. હવે મારે જોઈએ છે કયું? તો કે જે ત્રીજો બાકી રહ્યો છે તે, એન્ડ ધેટ ઇઝ લાઈવ લોડ. લાઈવ લોડ ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો કે સર 4 મીટર તો વિડ્થ હતી જ ને. યસ, ઇનટુ લાઈવ લોડનો લોડ કેટલો હતો? 6. અગેન 4 મીટરમાં છે, 6 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર છે. તો આ મીટર મીટર ઉડી ગયું, મને આન્સર શેમાં મળશે? કિલોન્યુટન પર મીટર. 6 ચોક 24, 24 કિલોન્યુટન પર મીટર. ક્લિયર છે હવે? હા. ડન. હવે આટલું થઈ જાય એટલે શું કરીશું આપણે? જેવું સર પહેલું સ્ટેપ જે હતું એ જ પ્રમાણે જઈશું. તો સર ફર્સ્ટ સ્ટેપ એકવાર અમને ફરી બતાડો. તો ફર્સ્ટ સ્ટેપ હતું, જુઓ, ડેડ લોડ, લાઈવ લોડ, એક્સ્ટ્રા લોડ આવ્યો તો ફ્લોર ફિનિશ લોડ, તો મેં એ પણ લખી દીધો. એની નીચે આવ્યું ટોટલ લોડ, અને ટોટલ લોડ આવે ઇન્ટુ 1.5 કરીશ એટલે મને ફેક્ટર લોડ મળશે, રાઈટ? તો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ, ટોટલ કરીશું આનું તો કેટલું આવે? 43. એક જ મિનિટ. 43. ડન, બરાબર છે. 43 કિલોન્યુટન પર મીટર. તો ફેક્ટર લોડ કેટલો થઈ જશે હવે? ફેક્ટર લોડ ઇઝ ઇક્વલ ટુ 1.5 into 43, or we can say that 1.5 factor load means 1.5 into total load. Okay, તો 43 into 1.5, 64.5. 64.5 કિલોન્યુટન પર મીટર. તો આ મારા પાસે કેટલું આવી ગયું? W આવી ગયું 64.5 કિલોન્યુટન પર મીટર. બોલો, આ ફર્સ્ટ સ્ટેપમાં કોઈ ડાઉટ હોય તો મને હવે પૂછો. ડન. તો હવે હું જઈશ સ્ટેપ નંબર 2 પર. ઓકે, તો સ્ટેપ નંબર 2 કયું છે? એટલે ફરીથી સર સ્ટેપમાં જતા રહો, આપણે કઈ યાદ રાખીએ? મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એન્ડ શિયર કેલ્ક્યુલેશન, એટલે MUZ અને VUY. પણ એકવાર ફરીથી જોઈશું, આનો યુનિટ કયો છે? કિલોન્યુટન પર મીટર. એનો મતલબ આ UDL છે, અને UDL છે તો MUZ ની ફોર્મ્યુલા મારી પાસે છે WL²/8. સર, જો આ UDL ના હોત અને સેન્ટર પોઈન્ટ લોડ હોત તો WL/4 થઈ જાત. જો આ UDL ના હોત, અને એટલે અત્યારે તો આ બીમ કેવો છે સમજો કે આ 5 મીટરની લેન્થ છે બીમની, અને આની ઉપર આ UDL છે કંઈક આ રીતનો W, બરાબર? બટ ઇન્સ્ટેડ ઓફ ધેટ, સપોઝ 5 મીટરની લેન્થ, આવો કદાચ કોઈ પ્રોબ્લેમ આવી શકે, અને એના ઉપર સેન્ટરમાં પોઈન્ટ લોડ છે, અને પોઈન્ટ લોડ છે કેપિટલ W, તો એટ ધેટ ટાઈમ MUZ ની ફોર્મ્યુલા થઈ જાત WL/4, અને VUY ની ફોર્મ્યુલા થઈ જાત W/2, રાઈટ? પણ UDL છે તો અત્યારે આ ફોર્મ્યુલા થઈ જશે WL²/8, અને VUY ની ફોર્મ્યુલા થઈ જશે WL/2, રાઈટ? આ UDL હોય તો, અને આ પોઈન્ટ લોડ હોય તો છે. હમણાં UDL છે એટલે એની જ વાત કરીશું, ખાલી UDL ની વાત કરીશું. ઓકે, પણ આ લિંક હું મોકલી દઈશ એટલે ફરીથી જોવું હોય તો કામ લાગશે. W કેટલો છે? 64.5. L કેટલો છે? 5 મીટર. તો 5 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 8 કેટલું થાય છે? 201.56. 201.56. હવે સર આનો યુનિટ કયો આવશે? બહુ સિમ્પલ છે. જો W નો યુનિટ કયો છે? કિલોન્યુટન પર મીટર. એટલે હું અહીંયા લખી દઉં છું કિલોન્યુટન પર મીટર ઇન્ટુ L નો સ્ક્વેર. L 5 મીટરમાં છે એટલે મીટરનો સ્ક્વેર. તો આ કેન્સલ, તો મને આનો આન્સર શેમાં મળ્યો? કિલોન્યુટન ઇન્ટુ મીટર. અને એમ પણ મોમેન્ટ હોય એટલે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ એમાં જ આવવું જોઈએ, ના આવે તો રોંગ છે. ઓકે, અત્યારે આપણે રાઈટ છે. ડન. તો નેક્સ્ટ છે MUZ. તો સર મળી ગયું છે મને. લો, હું અહીંયા એને બ્રેકેટ પણ કરી દઉં. આ MUZ છે. કદાચ મારા હેન્ડ રાઇટિંગ એવા લાગતા હોય. MU2 નોય Z છે. ઓકે, નેક્સ્ટ છે VUY.
તો VUY અને હમણાં જ મેં ફોર્મ્યુલા લખી હતી તમને ખ્યાલ હોય તો UDL છે એટલે ફોર્મ્યુલા થઈ જશે WL/2. W છે 64.5, L છે 5 ડિવાઇડેડ બાય 2. કરો તો કેટલું આવે છે 161.25 161.25 કિલોન્યુટન. આમાં પણ જો આ W કિલોન્યુટન, આમાં શું છે કિલોન્યુટન પર મીટર ઇન્ટુ લેન્થ મીટર, મીટર મીટર કેન્સલ તો આ એમાં આવશે કિલોન્યુટનમાં, રાઈટ? તો આ સેકન્ડ સ્ટેપ છે. અહીંયા સુધી ના ખબર પડી હોય તો મને પૂછો, કોઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે ડન. તો હું આગળ જઈશ, આને કાઢી નાખીશું, રિમૂવ કરીશું અને મારે જે વેલ્યુ જોઈએ છે હું અહીંયા લખતો જઈશ. આને પણ રિમૂવ કરી દઈશું. સોરી. મારી પાસે આન્સર્સ જે આવ્યા છે તે હું લખતો જઈશ. MUZ મને મળ્યું છે, કેમ કે મારે જોઈશે આગળ કામ લાગશે પાછું. 201.56 કિલોમીટર ઇન્ટુ મીટર. બીજું મળ્યું છે મને VUY અને એ છે 161.25 કિલોન્યુટન. ઓકે, અને હવે થર્ડ સ્ટેપ પર જઈશું. તો MUZ અને VUY તો આવી ગયા છે. થર્ડ સ્ટેપ મારી પાસે છે ZP રિક્વાયર્ડ, એટલે પ્લાસ્ટિક સેક્શન મોડ્યુલસ, એ મારે જોઈશે. એની તો એ જ ફોર્મ્યુલા છે ને MU. હા, એક જ મિનિટ, મને આ રખતો કરી લેવાનો. કાલે એક્ઝામ છે ને એટલે થોડું ઓકે, તો થર્ડ છે ZP રિક્વાયર્ડ. ZP required is equal to MUZ into gamma m0 upon Fy. ઓકે સર, MUZ એ તો અહીંયા ફાઇન્ડ કર્યો જ છે ને, મારે ક્યાં લેવા જવાનું છે? 201.56. આ કિલોન્યુટનના ન્યૂટન કરું તો 10⁻³ મીટરના mm કરું તો ફરીથી 10⁻³ ઇન્ટુ ગામા m0 એટલે 1.10 અપોન Fy 250. એટલે ફરી પાછો ડાઉટ આવ્યો સર, આ ગામા m0 ની વેલ્યુ 1.10, એના માટે તમારે જવાનું પેજ નંબર 30. ખ્યાલ છે કે બતાડું? ના, એ ખ્યાલ છે. ઓકે, Fy ની વેલ્યુ 250 ન્યૂટન પર mm સ્ક્વેર. ફરીથી એકવાર યુનિટ બતાડી દો સર અમને. ઓકે, તો આના યુનિટ જોઈ લેજો. જો MUZ એનો યુનિટ મેં કન્વર્ટ કરી દીધા 10⁻³ 10⁻³ એટલે ન્યૂટન ઇન્ટુ mm માં કન્વર્ટ થયો. ગામા m0 that is the partial safety factor, એટલે ફેક્ટર છે એનો કોઈ યુનિટ ના હોય. Fy એનો યુનિટ ન્યૂટન પર mm સ્ક્વેર, એટલે આ ડિવાઇડના ડિવાઇડમાં છે તો એ ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. આ ન્યૂટન કેન્સલ થઈ ગયા તો આન્સર શેમાં મળશે? મને mm³ માં મળશે, રાઈટ? તો મને આનો આન્સર કહેશો? 886.6 mm સ્ક્વેર. એક મિનિટ, હા, 886.86 ફરીથી. ના બરાબર હતું સર. હા, 886.86 into 10⁻³ into 10⁻³ ઓકે, into 10⁻³ mm⁻³ અને આ યુનિટ મેં હમણાં જ બતાડ્યો કે કેવી રીતના આવે છે, રાઈટ? તો આ mm³ માં મને મળ્યું છે, પણ મારે આને કન્વર્ટ કરવું પડશે cm³ માં. સર કેમ cm³ માં કન્વર્ટ કરવાનું? રીઝન કે મને જે કોડમાં મને જે વેલ્યુઝ આપી છે એ બધી cm ના ફોર્મમાં છે, એટલે મારે એને કન્વર્ટ કરવું પડશે. તો હું અહીંયા લખું છું 886.86 cm. 1 સેન્ટીમીટરના mm કેટલા? 10. તો મારે cm માં કન્વર્ટ કરવું પડે તો 10 થી ડિવાઈડ કરવાનું. હવે mm³ છે તો 10³ થી ડિવાઈડ કરવું તો આ 10⁻³ ઉડી જશે, એટલે મને આન્સર શેમાં મળશે? આ cm³ માં. અને આ મને શું મળ્યું? ZP રિક્વાયર્ડ. આટલો ZP તો રિક્વાયર્ડ છે જ, રિક્વાયર્ડ. આનાથી વધારે પાસ થવા સર 25 તો જોઈએ જ. વધારે આવે તો પાસ કહેવાય જ, 25 આવે તોય પાસ કહેવાય, પણ 25 થી ઓછા આવે તો ફરી આપવી પડે. તો સેમ એવું છે કે આટલું તો જોઈએ જ. આનાથી વધારે હોય તો વેલ એન્ડ ગુડ, ઓછું ના ચાલે, કોઈ સંજોગોમાં ના ચાલે, રાઈટ?
તો આ થયો ઝેડપી રિક્વાયર્ડ. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો મને હમણાં જ પૂછી લો. ના. ઓકે, આ ઝેડપી રિક્વાયર્ડની વેલ્યુ લખી દઉં છું અહીંયા 886.86 cm ક્યુબ. ડન. તો નેક્સ્ટ સ્ટેપ છે કે ટ્રાય કરવાનો છે, મારે કોઈ એક સેક્શનને ટ્રાય કરવાનો છે, રાઈટ? તો અહીંયા હું લખીશ ટ્રાય, અને સમજો કે આના કરતા વધારે વેલ્યુ વાળો એટલે 886 કરતા વધારે વેલ્યુ વાળો કોઈ બીમ સેક્શન મારે લેવાનો છે. તો એ કેવી રીતના લેવાનો? તો એના માટે આપણે જઈશું IS 800 2007 અને IS 800 2007 એમાં છેલ્લા પેલા પેજીસ છે, 2-3 પેજ છે, છેલ્લેથી ત્રીજું ચોથું પેજ છે કંઈક. યસ, આવી ગયા. ઓકે, તો સમજો અહીંયા જો લખ્યું છે, મને પ્લાસ્ટિક સેકન્ડ લાસ્ટ કોલમનું હેડિંગ વાંચવાનું છે. પ્લાસ્ટિક મોડ્યુલસ ZPZ અને એનો યુનિટ પણ લખ્યો છે cm ક્યુબમાં. બરાબર? અહીંયા લખ્યું છે, દેખાય છે? એ રહ્યું. પ્લાસ્ટિક મોડ્યુલસ ZPZ ઇન cm ક્યુબ. ઓકે, હવે એટલું તો મને ખબર છે કે મારે જે વેલ્યુ જોઈએ છે એ કેટલી છે? 886.86, 886. એટલે હું 900 પકડી લઉં, રાઉન્ડ ફિગર, એનાથી વધારે લે, રાઈટ? તો 900 છે એટલે 900 કરતા વધારે, એટલે હું અહીંયાથી ચેક કરતો જાઉં છું. જો સેકન્ડ લાસ્ટ કોલમ છે તો સેકન્ડ લાસ્ટ અહીંયાથી હું ચાલુ કરું તો આ તો 20, 22 અને આગળ વધતો જાઉં છું. આ તો 119 પર આવીને અટકી ગયો. અચ્છા, હજુ ઉપર જઈશું તો અહીંયા 126 એટલે વધતું ચાલ્યું છે. મારે 900 થી વધારે એટલે 900 અથવા એનાથી વધારે લેવાનું છે. તો 900 અથવા એનાથી વધારે જઈશું એટલે મને કશેક અહીંયા દેખાય છે, જો 886 કરતા આ વધારે છે, 889, 891, 921 આ બધા જ વધારે છે. ઓકે, તો મારે સર કયું સેક્શન લેવાનું? તો એના માટે આપણે આને અહીંયા લઈ લઈએ છીએ, એટલે આ સેક્શન કયું છે ને તે ખ્યાલ આવી જશે આપણને. કેમ કે મારે ISLB અથવા ISMB બે જ જોઈએ છે, એનાથી વધારે કશું નહીં ચાલે. કેમ કે ચેનલ સેક્શન મારે નથી જોઈતું એટલે, રાઈટ? તો હા, આ 891 લીધો તો આ તો ચેનલ સેક્શન છે. ISMC ખ્યાલ આવે છે? દેખાય છે છેક છેલ્લી લાઈન, અહીંયા જે આવે છે છેક છેલ્લી લાઈન. આનો ZP કેટલો છે? 891.03, પણ આ ચેનલ સેક્શન છે એટલે મારે એ નહીં ચાલે. તો હવે હું આ ફર્સ્ટ કોલમમાં જતો રહીશ અને કાં તો ISMB અથવા ISLB એવું જોઈશ. તો હું અહીંયાથી જઉં છું તો મને કંઈક મળ્યું, ISLB 400 મળે છે અહીંયાથી, અથવા એની ઉપરનું ISMB 400 મળે છે, રાઈટ? તો હું આ બેમાંથી કોઈ પણ એક સેક્શન સિલેક્ટ કરી શકું, એટલે હું એ સેક્શનને લઉં છું, ISLB 400 વાળું સેક્શન, રાઈટ? ક્લિયર થયું કેવી રીતના સેક્શન સિલેક્ટ કરવાનું છે? ઓકે, તો ISLB 400 અને એનું વેટ છે 56.9 kg પર મીટર. લખ્યું છે આ? એક મિનિટ. હા બોલો. જો આપણને જે ઝેડપી રિક્વાયર્ડ મળે એનાથી વધારે જ હોવું જોઈએ. વધારે ઝેડપી જોઈએ. હવે જો હું ISLB 400 કેવી રીતના આવ્યું એ તો ખ્યાલ આવ્યો છે તને. હવે ISLB 400 નો ઝેડપી કેટલો છે? તો એ તો 1099, એટલે પેલા કરતા તો ઘણો વધારે છે, એટલે તો વાંધો જ નથી ને આવતો. ક્લિયર છે હવે? ઓકે, તો મારે એક સ્ટેટમેન્ટ લખવાનું છે અને એ સ્ટેટમેન્ટ લખવા માટે મારે એનું વેટ જોઈએ છે. સમજો, હવે કોઈકને થાય કે સર ISLB 400 લઉં કે ISMB 400 લઉં તો શું ફરક પડે? ફરક આવી રહ્યો. ISLB 400 that is the depth of that beam, right? અને સેમ ડેપ્થ નો બીમ અહીંયા પણ છે, ISMB 400 અહીંયા પણ 400 છે, બરાબર છે? જો બંનેની ડેપ્થ સેમ જ છે, અહીંયા પણ 400 છે, અહીંયા નીચે પણ 400 છે, બરાબર? બેવની ડેપ્થ સેમ છે પણ બેવના વેટમાં બહુ ફરક છે, રાઈટ? એટલે આ 56.9 વેટ છે કેજી પર મીટર અને 1 મીટરનું વજન આનું 61 કેજી છે. તો ઓવરઓલ 5 મીટરની લેન્થ પકડું તો મને તો ISLB સસ્તો પડશે એઝ કમ્પેર ટુ ISMB, રાઈટ? તો હું પ્રોવાઈડ કરીશ ISLB. ક્લિયર થયું? તો અહીંયા હું લખીશ ટ્રાય ISLB 400 અને આનું વજન છે 56.9 યુનિટ છે કેજી પર મીટર.
56.9 kg per meter. ઓકે, અને આની પ્રોપર્ટીઝ કઈ કઈ મારે જોઈએ છે, તો એના માટે આપણી પાસે અહીંયા આખું લિસ્ટ છે જ. એક તો જોઈએ છે સર મારે એનો ઝેડપી, જે આપણે પ્લગથી લીધો છે તે. પછી જોઈએ છે એનો એરિયા, એચ, આર, બીએફ, ટીએફ, ટીડબ્લ્યુ, આ બધું જ છે, તો એ લેતા જઈએ છે અહીંયાથી, રાઈટ. તો સેક્શનલ એરિયા થર્ડ કોલમનો હેડિંગ તો કેટલો છે 72.43, પણ આ સીએમ સ્ક્વેર છે. એમએમ સ્ક્વેર કરવા હોય તો એને ઇન્ટુ 100 કરી દઉં એટલે 7243 એ એમએમ સ્ક્વેર થઈ જશે. એટલે હું અહીંયા લખી દઉં છું સેક્શનલ એરિયા એ અને હતું 72.43 72.43 cm square is equal to 7243 mm square. આ કન્વર્ટ થયું. આનો જ ઝેડપી સેક્શન આનો આવ્યો છે. આ રિક્વાયર્ડ હતો, આ સેક્શન છે, સેક્શનનો કેટલો ઝેડપી છે તે છે, રાઈટ. તો આનો ઝેડપી સેક્શન છે 1099.45 cm નો ક્યુબ. 1099.45 cm નો ક્યુબ is equal to 1099.45 into 10⁻³ mm નો ક્યુબ. ઓકે, એના પછી હા બોલો. ઝેડપી તો આપણું 965.3 નથી, પણ અત્યારે હું કયો સેક્શન લઉં છું, ISLB 400 લઉં છું ને. તો તું જે જુએ છે ને એ ZEZ છે. જો સેક્શન મોડ્યુલસ ZEZ છે અને આપણે પ્લાસ્ટિક મોડ્યુલસ ZP જોવાનો છે. સેકન્ડ કોલમનો હેડિંગ. તમારા પાસે જે સ્ટીલ ટેબલ છે ને એ થોડું ઓર્ગેનાઇઝ છે, મારા પાસે જે છે ને એ જૂનું વાળું છે. તો એમાં બધા ISLB એક સાથે છે અને ISMB બધા એક સાથે છે. હા, તો તારા સ્ટીલ ટેબલમાં ISLB 400 હશે ને, એની ZP ની વેલ્યુ જો, એની ZP ની વેલ્યુ સર પેલું ફરીથી બતાવો તમે. મારામાં તો ZXX અને ZYY જ છે. હા, એટલા માટે છે કે તું સ્ટીલ ટેબલમાં જુએ છે, તારી પાસે IS 800 છે કે નહીં? હા છે. હા, તો IS 800 માં જ હું બતાડું છું. IS 800 ઓપન કર. છેલ્લેથી 5મું 6ઠું પેજ ખોલ. મળ્યું? પેજ નંબર 138 છે. જો ઠીક છે. હા, બસ ઝેડપી આપ્યું છે. સેકન્ડ લાસ્ટ કોલમનું હેડિંગ. હા, બરાબર છે. 1099. ડન. ચાલ જવા દો. ઓકે, તો મને ઝેડપી સેક્શન મળ્યો છે 1099.45. બીજી જે પ્રોપર્ટી મારે જોઈએ છે તે હું અહીંયાથી જોતો જઈશ. હવે ડેપ્થ ઓફ સેક્શન એટલે h થઈ જશે, 400 હાઈટ થઈ જશે. પછી વિડ્થ ઓફ ફ્લેંજ BF એ છે 165, મને અહીંયા આપેલું છે. મારો એરો કર્સર જોતા જજો. વિડ્થ ઓફ ફ્લેંજ મને આવું અહીંયા કીધેલું છે, એટલે મને આનો આન્સર છે 165. તો વિડ્થ ઓફ ફ્લેંજ અને h is equal to 400 mm. Width of flange BF is equal to 165 mm. આવું મને કંઈક કીધેલું છે. અહીંયાથી આગળ જઈશું. thickness of flange TF એટલે 12.5 mm. તો thickness of flange TF is equal to 12.5 mm થશે. આગળ જતા પાછા રેડિયસ ઓફ ગાયરેશન હમણાં મારે કંઈ કામની જરૂર પડશે કે નહીં પડે? એક જ મિનિટ. ના, એ નહીં જોઈતું. હમણાં જરૂર પડશે તો લઈ લઈશ. ZEZ જે હમણાં તું કહેતી હતી તે 965.3 તે લખી દઈશું. એ ઇલાસ્ટિક સેક્શન મોડ્યુલસ છે. ZEZ
965.3 પણ આ છે cm ક્યુબ એટલે 965.3 into 10⁻³ mm⁻³ આ મેં લખ્યું 965.3 ઓકે હવે મારે જે બીજી પ્રોપર્ટી જોઈએ છે તો સમજો અહીં રે એચ આર બીએફ ટીએફ ટીડબ્લ્યુ આટલું તો મેં લખી દીધું છે બીએફ ટીએફ ટીડબ્લ્યુ બાકી છે ટીડબ્લ્યુ લખી દઈશું કેટલું છે આઈ ડો ટીડબ્લ્યુ 8 છે 8 ISLB 400 જોવાનું છે 8 છે રાઈટ તો એ પણ હું લખી દઉં છું અહીંયા TW is equal to 8 mm ઓકે આગળ જતા હવે આની અંદર પ્રોપર્ટી ખલાસ થઈ ગઈ હવે જે મારે પ્રોપર્ટી જોઈએ છે એ મારે શેમાંથી લેવી પડશે સ્ટીલ ટેબલમાંથી રાઈટ તો તમારી પાસે જે પણ સ્ટીલ ટેબલ હોય એમાં આવી રીતનું ISLB અને એમાં જે ને મારે જોઈશે રેડિયસ એટ રૂટ એટલે જોઈ રહ્યો આ રેડિયસ એટ રૂટ અહીંયા લખેલું છે રેડિયસ એટ રૂટ એટલે થર્ડ કોલમનું હેડિંગ હમણાં અહીંયા જોઈ લેજો પછી તમારો વાંચજો બરાબર તો રેડિયસ એટ રૂટ અને એમાં ISLB 400 એમાં વેલ્યુ છે કેટલી થર્ડ કોલમ એટલે 16 રાઈટ આનો યુનિટ છે mm માં છે તો રેડિયસ એટ રૂટ એટલે લખાશે એને કેવી રીતના કેપિટલ R is equal to 16 mm ઓકે નેક્સ્ટ બીજું જે જોઈએ છે તે IXX ને IYY જોઈશે એટલે હું અહીંયા ઉપર જતો રહીશ અહીંયા ઉપર આપેલું છે મને અહીં જો રેડિયસ ઓફ ગાયરેશન અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા રાઈટ આ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે IXX અને IYY આવી જશે રાઈટ તો મારે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX જોઈએ છે એ IXX ની વેલ્યુ મને આ કોલમમાં મળશે અહીંયાથી આ વાળા કોલમમાં રાઈટ આ કોલમમાં તો એ જ કોલમમાં હું અહીંયા ISLB 400 માં જોઈશ તો મને વેલ્યુ મળે છે 19306.3 તો એ હું લખું છું IXX ની વેલ્યુ 19306.3 19306.3 અને એનો યુનિટ છે cm⁻⁴ તો આને મારે mm⁻⁴ માં કન્વર્ટ કરવું હોય તો 19306.3 into 10⁻⁴ mm⁻⁴ માં કન્વર્ટ કરે ઓકે બીજી પ્રોપર્ટીઝ હવે જે જોઈએ છે તે પાછા કઈથી છે ZZ ZY નથી જોઈતું હમણાં પછી જોઈશે તો લખીશું હા મારે જોઈએ છે સ્મોલ d તો સ્મોલ d ની ફોર્મ્યુલા છે h - 2 times tf plus r તો એ પણ હું લખી દઉં છું સ્મોલ d is equal to h - 2 times tf plus r તો h કેટલો છે મારી પાસે 400 તો 400 - 2 times tf ની વેલ્યુ છે 12.5 plus r રેડિયસ એટ રૂટ કેપિટલ R that is 16 mm તો 16 આ કેટલું થાય છે મને કહો .343 mm અને બીજું જોઈએ છે મારે સ્મોલ b તો સ્મોલ b ની ફોર્મ્યુલા પણ અહીંયા આપેલી છે જુઓ bf/2 તો b is equal to bf/2 કરું છું તો bf ની વેલ્યુ છે 165 તો 165 divided by 2 કેટલું આવે છે 82.5 mm બોલો ક્લિયર છે બધી પ્રોપર્ટી મળે હવે ઓકે એક ફોટો આનો પાડી લઈએ છે કેમ કે આપણને આગળ જતા બધી પ્રોપર્ટી જોઈશે અને બધી પ્રોપર્ટી પાછી લખવા બેસીશ તો જગ્યા ભરાઈ જશે એટલે એક ફોટો હું પાડી અને મૂકી દઉં છું તારાવાળામાં સર એમ તો હું લખું છું સાઈડ પર તો નહીં વાંધો હા તો મારે જોઈએ તો તું મને કહીશ બરોબર છે ઓકે તો પ્રોપર્ટી સર આ તો સેક્શન પણ સિલેક્ટ કરી દીધું અને મેં એની પ્રોપર્ટી પણ લખી દીધી એટલે આગળ સ્ટેપમાં જઈશું તો આ તો થઈ ગયું નેક્સ્ટ સ્ટેપ તો સર સેક્શન ક્લાસિફિકેશન અને આ તો આપણને ઈઝી છે આવડે છે આટલું હું રિમૂવ કરી લઈશ અહીંયાથી એટલે હું પાછો જગ્યા મને જોઈશે
અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો પૂછતા જજો. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ છે સેક્શન ક્લાસિફિકેશન. સેક્શન ક્લાસિફિકેશન અને સેક્શન ક્લાસિફિકેશન વાળું જે સ્ટેપ છે એમાં જોઈશું પાછા ફ્લેંજ અને વેબ. ફ્લેંજ માટે B/TF, D/TW and before that મને અહીંયા કંઈક આપેલું છે IS 800 2007 પેજ નંબર 18 અને હું લખી દઈશ. એટલે અહીંયા લખીશ IS 800 2007 પેજ નંબર 18. ઓકે, અને એમાં હું લખીશ ફ્લેંજ. તો ફ્લેંજ માટે પહેલું કયું હતું તો કે ફ્લેંજ માટે હતું B/TF. તો B/TF ની વેલ્યુ એટલે B/TF. B ની વેલ્યુ કેટલી હતી? 82.5. ઓકે, TF ની વેલ્યુ 12.5. TF ની વેલ્યુ હતી 12.5. 5 ગયા, પોઈન્ટ ગયું, 2 ગયું, 8/1 8, બરાબર? 6.6. 6.6. ઓકે, હવે ના mm ના આવે, અહીંયા પણ mm, અહીંયા પણ mm તો ઉડી ગયું. હવે આ 6.6 ને મારે કમ્પેર કરવાનું છે એટલે હું IS 800 પેજ નંબર 18 ઓપન કરી લઈશ. તો અરે આ તો સ્ટીલ ટેબલ હતું. 9.4 કરતા ઓછું. હા, એટલે હું ચેક કરીશ ને બતાડી દઉં એકવાર કે ક્યાં જોવાનું છે આપણે, બીજું કંઈ નહીં. આમ તો આવડે જ છે પણ એકવાર છતાંય જોઈ લો, મિસ્ટેક ના થાય. ઓકે, તો આ ઓપન થયું છે પેજ નંબર 18 અને આમાં મારે ફ્લેંજ જોઈએ છે. તો સમજો અહીંયા ઉપર લખ્યું છે આઉટસ્ટેન્ડ એલિમેન્ટ ઓફ કોમ્પ્રેશન ફ્લેંજ, અને આપણે જોવાનું છે રોલ્ડ સેક્શનમાં, રાઈટ? કેમ કે બીમ આ રોલ્ડ સેક્શન છે, વેલ્ડ નથી. વેલ્ડ કેવી રીતના કહેવાય સર? તો એની ફ્લેંજ અલગ હોય, એની વેવ અલગ હોય, અને પછી એ બધાને લઈને હું એકબીજાની જોડે જોઈન્ટ કરી દઉં, વેલ્ડિંગ કરી દઉં, તો એ વેલ્ડેડ સેક્શન થયું. પણ આ સેક્શન કયું છે મારી પાસે જે છે તે રોલ્ડ સેક્શન. તો રોલ્ડ સેક્શનમાં મારે જોવાનું કે ભાઈ B/TF કરું તો એ 9.4 એપ્સિલોન. એપ્સિલોનની વેલ્યુ કેટલી? તો એપ્સિલોનની વેલ્યુ છે અહીંયા આપેલી છે 250/fy હોલ રેઝ ટુ હાફ. fy ની વેલ્યુ પણ 250, તો 250/250 1 નું હાફ કરું, 1 રેઝ ટુ હાફ કરું તો એ પણ 1 જ થાય. એટલે આ તો વેલ્યુ સિમ્પલ થઈ ગઈ સર મારી પાસે કે 9.4 × 1. એનો મતલબ જો 9.4 થી ઓછો છે તો આ સેક્શન કયો થયો? પ્લાસ્ટિક. તો અહીંયા આવ્યું છે 6.6 which is less than 9.4 epsilon, therefore it is plastic section. હવે સર મારે વેબ માટે કેવી રીતના ચેક કરવાનું? તો આ ફ્લેંજ હતું એવી રીતના હવે હું આ વેબ માટે જઈશ અને વેબ માટે પહેલા સ્ટેપમાં જઈશ D/TW. તો D એ ઓલરેડી આપણે પ્રોપર્ટીમાં ફાઇન્ડ કરી ચૂકેલા છે, D/TW. તો D નો કોઈક આન્સર હતો મારી પાસે 343 mm છે ને? અપોન TW નો આન્સર 8. તો 343/8 કરો, કેટલું આવ્યું? 42.8. અને આને સર હું ક્યાં ચેક કરીશ? તો આને તમે કોડમાં જોશો તો આ જે વેબ લખેલું છે, જુઓ, વેબ ઓફ એન આઈ સેક્શન, IH બોક્સ, અને એને મારે જોવાનું ક્યાં બીમ છે ને, તો બીમ માટે ન્યુટ્રલ એક્સિસ એટ મિડ ડેપ્થ, અહીંયા આ લાઈનમાં જોવાનું ન્યુટ્રલ એક્સિસ એટ મિડ ડેપ્થ, રાઈટ? તો આમાં તો આ 84 એપ્સિલોન થી ઓછું હોય તો પ્લાસ્ટિક, આનાથી વધારે ને આનાથી ઓછું હોય તો કોમ્પેક્ટ, આનાથી વધારે ને આનાથી ઓછું હોય તો સેમી કોમ્પેક્ટ. સર એ તો 84 થી ઓછું આવે, તો this value is less than 84 epsilon, therefore it is also plastic. Hence the full section is plastic condition. ક્લિયર થયું? આ સ્ટેપમાં કોઈ ડાઉટ હોય તો મને પૂછો.
છે કોઈ ડાઉટ? ના. ઓકે તો હવે હું આગળ જઈશ અને જે ચેક કરવાના છે તે કરી લઈશું અને ચેક ઓકે આવે તો આને પ્રોવાઈડ કરી લઈશું. ઓકે તો ફર્સ્ટ ચેક જે છે સ્ટેપમાં જઈશું પાછા. હા, ફર્સ્ટ ચેક કયો છે? ચેક ફોર ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ. આને લખ્યું છે પેજ નંબર 59. તો હું અહીંયા લખીશ ચેક ફોર ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ. IS 800 2007 પેજ નંબર 59. એટલે પેજ નંબર 59 ઉપર જતા રહીશું. સર આ ફોર્મ્યુલા ત્યાં આપેલી હશે? હા, પણ ડાયરેક્ટ નથી આપી એટલે એ ચેક કરી લેવાનું કેવી રીતના છે તે જોઈ લઈશું. પેજ નંબર 59 ઉપર જઈશું. IS 800 માં પેજ નંબર 59. રાઈટ, તો પેજ નંબર 59 ઉપર ગયા અને અહીંયા કંઈક મને આવી રીતનું શિયર માટે લખેલું છે. રાઈટ, એમાં મને અહીંયા લખ્યું છે કે VD is equal to VN upon gamma m0. તો હું પહેલું એ લખું છું, સમજજો ધ્યાનથી. VD is equal to VN upon gamma m0. આવું મને પહેલું આપેલું છે. જો અહીંયા છે ફરીથી એકવાર. VD is equal to VN upon gamma m0, where VD is equal to design strength. એ જ મારે ચેક કરવાની છે. તો VN upon gamma m0. હવે VN is equal to VP. આવું અહીંયા નીચે કહે છે. તો હું VN ની જગ્યાએ એવું તો લખી શકું ને કે VP upon gamma m0. આમાં તો કોઈ ડાઉટ છે જ નહીં, VN ની જગ્યાએ VP લખવામાં તો. રાઈટ, હવે હું આગળ જાઉં તો VP માટે ફોર્મ્યુલા આપી છે મને કે AV/FYW upon √3. તો હું VP ની જગ્યાએ લખું AV/FYW upon √3. આ તો મેં ખાલી VP ની ફોર્મ્યુલા લખી, પણ નીચે ગામા m0 તો છે એઝ ઇટ ઇઝ. તો હું લખું કે ના લખું? અચ્છા, AV એટલે શું? તો હવે આ તો ફોર્મ્યુલા જુઓ, મારી પાસે જે ફોર્મ્યુલા હતી સ્ટેપ્સમાં એ આ જ ફોર્મ્યુલા હતી. અચ્છા સર, આ ફોર્મ્યુલામાં અહીંયા છે ને કંઈક H into TW AV into Fy upon √3 ગામા m0. એ તમે કીધું એ બરોબર, પણ આ AV એટલે શું? A એટલે એરિયા, V એટલે શિયર. તો શિયર જે હોય તે કેટલા પોર્શન પર? તો સમજો કે આ સપોઝ આઈ સેક્શન છે મારી પાસે, આવી રીતનો, બરોબર. તો આમાં એરિયા, શિયર કયા એરિયામાંથી ટ્રાન્સફર થશે? તો આ શિયર એટલે વર્ટિકલ, એટલે વર્ટિકલ જે પોર્શન છે એમાંથી ટ્રાન્સફર થશે. તો આ વર્ટિકલ એની હાઈટ થઈ ગઈ અને આ એની થિકનેસ એટલે TW, વેબની થિકનેસ. તો AV is equal to H into TW થશે. તો હું AV ની જગ્યાએ હવે હું આને કાઢી નાખું. તો AV ની જગ્યાએ હું આવું પણ લખી શકું ને ફોર્મ્યુલા કે ભાઈ VD is equal to H into TW into FYW upon √3 into gamma m0. બોલો, ક્લિયર થયું હવે? હેલો, છે કે કોઈ? હેલો, ઓકે. તો H ની વેલ્યુ કેટલી થઈ જશે સમજો હવે. H હાઈટ, તારા માઇક્રોફોનમાંથી અવાજ બહુ આવે છે, તું વાંધો નહીં મ્યુટ કરી દેજે. H is equal to 400 into TW. TW ની વેલ્યુ છે thickness of web, that is 8 into FYW. સર FYW એટલે શું? W એટલે વેબની વાત કરે છે કે વેબનો FY કેટલો? આપણે તો અહીંયા વેબ હોય કે ફ્લેંજ હોય, બધાનો FY કેટલો છે? 250 upon √3 into gamma m0 એટલે 1.1 હતું જ. હવે હું આનું કેલ્ક્યુલેશન કરીશ તો મને કંઈક મળશે 400 into 8 into 250 divided by √3 multiply by 1.10 bracket close. એટલે મારી પાસે કોઈક આન્સર આવ્યો છે, વેરીફાઈ કરજો. 419,891.10. આનો આન્સર છે ન્યૂટન. હવે ન્યૂટન કેવી રીતના? તો એક ચેક કરી લઈશું એ પણ.
આ હાઇટ h શેમાં છે મારી પાસે mm માં, tw શેમાં છે mm માં, થિકનેસ છે ને, fy એ ન્યૂટન પર mm સ્ક્વેર છે, ગામા m0 એ તો ફેક્ટર છે એટલે આ તો ઉડી ગયું બધું, મને આન્સર શેમાં મળ્યો ન્યૂટનમાં. ડન. તો આ જે ન્યૂટનમાં મળ્યો છે આન્સર એને હું કિલોન્યુટનમાં કન્વર્ટ કરી દઈશ તો ડિવાઈડ બાય 1000 એટલે 419.89 કિલોન્યુટન, આવું કંઈક મને મળ્યું વીડી. સર પેલા ચેકમાં જુઓ તો શું છે, તો મને વીડી મળ્યું. હવે મારે શું કરવાનું છે 0.6 વીડી કરવાનું છે. તો 0.6 વીડી એટલે શું, એને ફેક્ટર કરીએ છીએ તો 0.6 VD is equal to 0.6 into 419.89 એટલે એ જે પણ આન્સર આવે છે 419.89 into 0.6 251.93 251.93 કિલોન્યુટન. આની જે વેલ્યુ છે એટલે પેલા જે ચેકમાં લખ્યું છે એ પ્રમાણે ધીસ વેલ્યુ શુડ ગ્રેટર ધેન VUY. તો VUY ની વેલ્યુ કેટલી હતી 161. તો એનો મતલબ મારો જે સેક્શન છે આ સેક્શન આટલો શિયર રેઝિસ્ટ કરી શકે છે. ડ્યુ ટુ ધ લોડ કેટલો શિયર આવવાનો છે તો એ તો 161.25 કિલોન્યુટન. ધેટ મીન્સ મારો જે સેક્શન છે તે આના કરતા તો વધારે જ શિયર રેઝિસ્ટ કરી શકે છે. ધેરફોર ઇટ ઇઝ ઓકે. કોઈ ડાઉટ હોય આ સ્ટેપમાં, ના ખબર પડી હોય તો મને પૂછો. ડન. હવે હું આગળ જઈશ એટલે આ ચેક ફોર ડિઝાઇન સ્ટ્રેન્થ પત્યું, તો નેક્સ્ટ પર જઈશું ચેક ફોર બેન્ડિંગ સ્ટ્રેન્થ. ઓકે, હવે સેકન્ડ ચેક જે છે ચેક ફોર ડિઝાઇન બેન્ડિંગ સ્ટ્રેન્થ ઓફ સેક્શન. સર ફરી પેજ નંબર 53, આ તો મને બહુ ગમે. ઓકે, તો ચેક ફોર બેન્ડિંગ સ્ટ્રેન્થ. again IS 800 2007 page number 53. ઓકે, તો ચેક ફોર બેન્ડિંગ સ્ટ્રેન્થ અને પેજ નંબર 53 એટલે હું ફર્સ્ટ ઓફ ઓલ તો IS 800 માં જઈશ અને પેજ નંબર 53 ઓપન કરી લઈશું. ઓકે, તો પેજ નંબર 53 અહીંયા આવી ગયું મારી પાસે અને પેજ નંબર 53 પર જઈશ એટલે તરત જ મારી નજર પડશે, એ સીધી મારી નજર અહીંયા પડશે. આવી રહી જો આ ફોર્મ્યુલા છે MD is equal to beta B into ZP into FY upon gamma M0, રાઈટ. તો હું અહીંયા લખી દઉં છું ફોર્મ્યુલા MD is equal to beta B into ZP into FY upon gamma M0. ફરીથી એકવાર બીટા બી ઇન્ટુ ઝેડપી ઇન્ટુ FY upon gamma M0 એટલે મેં લખી દીધી ફોર્મ્યુલા. ઝેડપી એ તો સેક્શન જે છે FY 250 ગામા M0 1.1. સર બીટા બી કેટલું લેવાનું? સિમ્પલ છે, બીટા બી માટે અહીંયા લખ્યું જ છે જુઓ 1.0 ફોર પ્લાસ્ટિક એન્ડ કોમ્પેક્ટ સેક્શન, અને આપણો સેક્શન કયો હતો પ્લાસ્ટિક, તો બીટા બી કયું લેવાનું મારે 1. તો બીટા બી ની વેલ્યુ 1 આવશે. ઝેડપી આપણે ઝેડપી સેક્શનમાં લખ્યો તો યાદ હોય તો સમથિંગ હતો 1099.45 into 10⁻³ FY ની વેલ્યુ છે 250 અપોન ગામા M0 ની વેલ્યુ 1.10, રાઈટ. તો આ કેટલું આવે છે એ કરીશું 1099.45 into 10⁻³ into 250 divided by 1.10. મને કોઈક આન્સર મળે છે આનો, એ છે ENG બટન દબાઈ દઉં એટલે 249.875 into 10⁻6 ન્યૂટન ઇન્ટુ mm. આવું કંઈક આન્સર મળે છે. સર ન્યૂટન ઇન્ટુ mm કેવી રીતના એ સમજાવો. સિમ્પલ છે, બીટા બી એ 1 વેલ્યુ છે, ફેક્ટર છે.
ઝેડપી એટલે mm ક્યુબમાં છે, fy એટલે ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો આ mm સ્ક્વેર અને અહીંયાથી ઉડશે તો 1 mm અહીંયા બચશે અને આ ન્યૂટન અહીંયા બચશે તો ન્યૂટન ઇન્ટુ mm. અને m પણ મોમેન્ટ છે, m એટલે મોમેન્ટ છે તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ જ આવે. આ ન્યૂટન mm ને હું કન્વર્ટ કરીશ કિલોમીટર મીટરમાં, કેમ કે અહીંયા મારી પાસે કિલોમીટર મીટરમાં છે તો કમ્પેર કરવું હોય તો સેમ યુનિટમાં રાખવું પડશે. તો કિલોમીટર મીટરમાં કન્વર્ટ કરવું તો કિલોમીટર કરવું એટલે 10³ થી ડિવાઈડ કરવાનું, મીટર કરવું તો અગેન 10³ થી ડિવાઈડ કરવાનું. એટલે આ થઈ જશે 249.875 કિલોમીટર મીટર કરવું. લો ને અહીંયા આખું જ લખીએ, કિલોમીટર મીટર કરવું છે તો 10³ થી 2 વાર ડિવાઈડ કરવું એટલે મને આન્સર કેટલો મળશે 249.875 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. આ એક આન્સર મળ્યો મને મોમેન્ટનો. હવે બીજો કયો પાછો સર શોધવાનો છે, હજુ કોડમાં જ લખેલો છે એ જ શોધવાનો છે. સમજો તો કોડમાં જે છે તે અહીંયા લખ્યું છે md shall be less than 1.2 ZE fy upon gamma 0 in case of simply supported. તો simply supported સર અહીંયા બીજું બી લખ્યું છે પણ આ ક્યારે છે, કેન્ટિલીવર બીમ હોય ત્યારે. મારી પાસે તો સિમ્પલી સપોર્ટેડ છે, તો સિમ્પલી સપોર્ટેડ છે તો મારી ફોર્મ્યુલા કઈ થઈ ગઈ 1.2 ZE fy upon gamma m0. તો હું એ જ ફોર્મ્યુલા અહીંયા લખી દઈશ, md is equal to 1.2 ZE fy upon gamma m0. રાઈટ. ફરી એકવાર ફોર્મ્યુલા વેરીફાઈ કરી લઈશું. 1.2 ZE fy ડન. 1.2 ZE fy upon gamma m0 એટલે મારે હવે વેલ્યુ કઈ જોઈશે, ZE ની વેલ્યુ જોઈશે. તો એ પણ તમને યાદ હોય આપણે પ્રોપર્ટીમાં લખી ચૂકેલા છે. તો વેલ્યુ લખું છું 1.2 ZE ની વેલ્યુ હતી આઈ થિંક 965.3 into 10³ fy ની વેલ્યુ 250 upon gamma m0 ની વેલ્યુ 1.10. કેટલું થાય છે આ કરી લઉં છું, 965.3 into 10³ into 250 into 1.2 divided by 1.10. તો આનો કોઈક આન્સર આવે છે 263.26 into 10⁶ ન્યૂટન ઇન્ટુ mm. એટલે હું આને પણ જો કન્વર્ટ કરું તો આ પણ md કેટલો થયો 263.26 કિલો ન્યૂટન ઇન્ટુ મીટર. અને આ બેવ મોમેન્ટમાંથી ધીસ વેલ્યુ ઓર ધીસ વેલ્યુ, આ બેવમાંથી ઓછી વેલ્યુ કઈ છે તો આઈ રહી. તો આનો હું વેરીફાઈ કરું તો ટેક મિનિમમ વેલ્યુ, therefore md is equal to 249.875 કિલોન્યુટન ઇન્ટુ મીટર. એનો મતલબ મેં જે સેક્શન સિલેક્ટ કર્યો છે તેની ઉપર આટલી મોમેન્ટ આવશે ત્યાં સુધી કોઈ વાંધો નથી આવવાનો. તો ડ્યુ ટુ લોડના લીધે કેટલી મોમેન્ટ આવે છે તો એ છે આટલી મોમેન્ટ. તો એ તો વાંધો આવતો જ નથી, 201.56 કિલોન્યુટન ઇન્ટુ મીટર. This value is greater than this, therefore કોઈ ડાઉટ છે હવે અહીંયા ના ખબર પડી હોય તો પૂછો. ઓકે, તો હું આગળ જઈશ ફરી. અને હવે લાસ્ટ ચેક છે તે કરી લઈશું, ચેક ફોર ડિફ્લેક્શન વાળો. ઓકે, તો સર લાસ્ટ પેલું બતાડી દો અમને સ્ટેપમાં. ડન. ચેક ફોર ડિફ્લેક્શન. તો ચેક ફોર ડિફ્લેક્શન નું હેડિંગ લખીશું અહીંયા હવે, ચેક ફોર ડિફ્લેક્શન. ઓકે, અને ચેક ફોર ડિફ્લેક્શન જે છે આમાં ચેક કયો આવવો જોઈએ તો એ ચેક એવો આવવો જોઈએ કે એલોવેબલ ડિફ્લેક્શન અથવા પરમિસિબલ ડિફ્લેક્શન. કાં તો એલાવ કરું છું અથવા પરમિટ કરું છું, બંને સેમ જ થયું. તો એલોવેબલ ડિફ્લેક્શન જે છે should greater than actual deflection.
एक्चुअल डिफ्लेक्शन करता परमिसिबल વધારે હોવી જોઈએ. આ ઊંધું થયું તો એ ફેલ્યોર થઈ જાય, રાઈટ? તો હું પહેલું ચેક કરી લઉં છું એલોવેબલ ડિફ્લેક્શન, રાઈટ? તો એલોવેબલ ડિફ્લેક્શન એ ચેક કરીશ તો એ કેવી રીતના મળશે? એની પણ ફોર્મ્યુલા મેં આપેલી જ છે સ્ટેપમાં, L/300 જોવાઈ રહી. તો એ તો સિમ્પલ છે, L/300. L ની વેલ્યુ 5 મીટર, મીટરના mm કરી દઈશ એટલે 5000 ડિવાઇડેડ બાય 300. તો 50 ભાગ્યા 3 કરીશું એટલે મને મળે છે 16.66 mm. એટલે આટલું ડિફ્લેક્શન થશે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી. એનાથી વધારે ડિફ્લેક્શન થાય તો ફેલ થઈ જશે, આનાથી ઓછું ડિફ્લેક્શન થશે તો ઓકે આવશે. તો હું હવે એક્ચ્યુઅલ ડિફ્લેક્શન ફાઇન્ડ કરીશ, એક્ચ્યુઅલ ડિફ્લેક્શન. અને એક્ચ્યુઅલ ડિફ્લેક્શન માટે મેં જે પહેલા પણ કીધેલું એ જ રીતના જો UDL હોય તો એની આ ફોર્મ્યુલા છે અને પોઈન્ટ લોડ હોય તો એની આ ફોર્મ્યુલા છે. બટ બિફોર ધેટ આ એક સ્ટેટમેન્ટ ધ્યાનમાં રાખવાનું. શું કે છે અહીંયા? ડિફ્લેક્શન મસ્ટ બી ચેક્ડ ફોર વર્કિંગ લાઈવ લોડ. ખાલી અને ખાલી વર્કિંગ લાઈવ લોડથી. એટલે એ પોઈન્ટ ભૂલવાનો નહીં. અહીંયા હું લખું છું deflection must be checked for working live load only, otherwise fail થશે. ખાલી અને ખાલી વર્કિંગ લાઈવ લોડ થી ચેક કરવાનું. તો સર વર્કિંગ લાઈવ લોડ કેટલો હતો? તો ડેટામાં જ તમે આપેલો હતો. ડેટામાં તમને ખ્યાલ હશે જે આપણે લાઈવ લોડ લઈને જ લખેલું છે. અહીં જુઓ લાઈવ લોડ કેટલો છે? 6 kN/m². ધેટ મીન્સ મારા માટે W કયો થયો આ એક્ઝામ્પલ પૂરતો? 6 kN/m². છે. આપણે ફાઇન્ડ કરેલો 6 × 4 એટલે 24 હતો. હા, મારી મિસ્ટેક થઈ. 6 × 4 આ 6 kN/m² હતું ઇન્ટુ આ મીટર કર્યું એટલે 24 kN/m. આ મારા માટે W થયો. આ એક્ઝામ્પલ માટે કયો W થયો? વર્કિંગ લાઈવ લોડ થયો, રાઈટ? હવે હું આની ફોર્મ્યુલામાં બધી વેલ્યુ નાખીશ. પહેલા ફોર્મ્યુલા લખીશ તો ફોર્મ્યુલા છે 5WL/4/384 EI. તો એ જ ફોર્મ્યુલા લખું છું 5/384 WL/4/EI. આવી ફોર્મ્યુલા તમે પહેલા પણ સાંભળેલી જ હશે. આપણે એનાલિસિસ કરતા હતા એમાં પણ આ બધું આવતું હતું. ઓકે, તો 5 W ની વેલ્યુ અગેન 24, L ની વેલ્યુ, હવે આ બધું કિલોન્યુટન મીટરમાં છે. આને હું ન્યૂટન mm માં કન્વર્ટ કરું, સમજો. તો કિલોન્યુટનના ન્યૂટન કરું તો 10⁻³ મીટરના mm કરું તો 10⁻³ અને આ કન્વર્ટ થઈ ગયું ન્યૂટન પર mm અને આ ઉડી ગયું. એટલે 24 નું 24 જ રહ્યું એટલે મેં ડાયરેક્ટ લખેલું. હવે L 5 મીટર છે તો એને mm કરી દઉં છું એટલે 5000/4. સર કેમ આ બધું કરવાનું? અને ના કરું તો? એને ના કરો તો તકલીફ કશી નથી. આ E જે છે ને E શેમાં આપેલો છે એ જોઈ લઈએ આપણે. યુનિટ કન્વર્ઝન જ છે ખાલી, બીજું કંઈ નથી. E મને આપેલો છે kN/m² માં આપેલો. તો હું ના કરું તો પણ ચાલે. ઓકે, આ કંઈક મિસ્ટેક છે. 2 × 10⁵ kN/m² નહીં હોય, Nm/mm² હશે. એવું જ લાગે છે, ટાઈપિંગ મિસ્ટેક જ. કેમ કે 2 × 10⁵ એટલે Nm/mm² નો હોય છે જનરલી. હા, એવું જ હોય છે. એટલા માટે મેં કીધું. નીચે બી મિસ્ટેક કરી છે ક્વેશ્ચન 16 માં. હા, બધામાં એવું છે. એટલે એ મિસ્ટેક બાય મિસ્ટેક છે. 2 × 10⁵ Nm/mm² હોય છે. આપણે સ્ટ્રક્ચર 1, 2 માં પણ એવું જ આવતું હતું, યાદ હોય તો. એટલે આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ, Nm/mm² જ લઈ લઈએ છીએ. બરાબર. આ E જે છે ને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, અને એમ પણ આ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી 2 × 10⁵ Nm/mm². હવે એ લોકોએ જે કીધું છે એ પ્રમાણે હું જાઉં ને તો એ લોકોએ કીધું 2 × 10⁵ kN/m². તો kN/m² એટલે શું થઈ જશે? તો કે 2 × 10⁵ અને કિલોન્યુટનના ન્યૂટન કરું તો 10⁻³ અને મીટર સ્ક્વેર છે તો એના 10⁻³ ને 10⁻³. હવે આ થયું Nm/mm². આ ઉડી ગયું ને આ એટલે 2 × 10⁻² થઈ ગયું.
એટલે આખું વિચિત્ર થઈ જાય. એ ખોટું છે, આ યુનિટ લખવામાં મિસ્ટેક થઈ હશે એ લોકોને એવું. તો આપણે આ જ રાખીશું, ન્યૂટન પર mm સ્ક્વેર જ રાખીશું. ઓકે, ડન. તો 384 બધું લખાઈ ગયું, w આવી ગયો, l4 આવી ગયો. 384 e ની વેલ્યુ 2 × 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. i ની વેલ્યુ જે છે તે i ની વેલ્યુ કેટલી, ixx ની વેલ્યુ બોલતો. ixx ની વેલ્યુ 1930 6.3 સેન્ટીમીટર into 10⁴ એટલે mm⁴ માં કન્વર્ટ થઈ જશે. હા, થઈ જશે. બરાબર, આનો મને આન્સર કહેતો. ના, સિમ્પલ છે. જો પહેલું બ્રેકેટ કરી દેવાનું, એટલે 5 × 24 × 5000 અને ⁴ છે, બ્રેકેટ ક્લોઝ કર્યું. ડિવાઈડ કરીને બીજું બ્રેકેટ કરવું, 384 × 2 × 10⁵ into 19306.3 into 10⁴ બ્રેકેટ ક્લોઝ કરો. એટલે મને આન્સર આવ્યો છે 5.05. વેરીફાઈ કરો. આવ્યો? એક મિનિટ. આ જેવું છે ને એવું ને એવું બ્રેકેટમાં કરી દે. આવ્યું કે નહીં? એ પછી કરજે, આગળ પતાઈ દઈએ, પહેલા થોડુંક રહ્યું છે એટલે. હાલો, હું પછી બતાડું તને. એવું હોય ને તો કેલ્શિયમ કેવી રીતના કરવાનું એ બતાડું, વિડીયો ચાલુ કરીને. હા, ઓકે, ચાલ. અહીંયા સુધી ક્લિયર થયું? ઓકે, હવે લાસ્ટ સ્ટેટમેન્ટ લખવાનું. જો બધા જ એક ઓકે આવી ગયા, શિયરનો પણ ઓકે આવ્યો, બેન્ડિંગ પણ ઓકે આવ્યું અને ડિફ્લેક્શન પણ ઓકે આવ્યું. બધા જ એક ઓકે આવ્યા છે, તો મારે ખાલી લાસ્ટ સ્ટેટમેન્ટ લખવાનું રહે છે. એટલે એ સ્ટેટમેન્ટ લખી અને અહીંયા પૂરું કરીશું આપણે. ઓકે, તો આને પણ કાઢી નાખીશું. હવે તો કંઈ કામ નહીં. હવે મારે સિમ્પલ સ્ટેટમેન્ટ લખવાનું છે અને સ્ટેટમેન્ટ છે therefore provide ISLB 400. એનું વેઇટ કેટલું લખેલું આપણે જોતો? ISLB 400 એનું વેઇટ હતું 56.9 kg. ઓકે, 56.9 kg per meter as a B. આટલું લખો તો તમને ફૂલ માર્ક્સ મળે. ક્લિયર થયું હવે?